આ તો મેં રંગબેરંગી એટલે આ તમે જોઈ શકો છો. આ લાલ ખીસી છે વેફરની, વેફરે કહેવાય ને ફરફરે કહેવાય. અને આ પીળી સરસ મજાની. પણ દાખલા તરીકે વાતમાં એમ છે કે કોઈ ફોન પકડવાવાળું હાજરમાં નથી, બધા આડાવડા રજાની મજા કરવા વયા ગયા છે. તો મેં કીધું લાવ હું એકલી તેટલી બે ખીસી બનાવી વાળે છે અને આગળ બના રહેજો કે હું કઈ એકલા હોય તો કઈની રીતે તમે આ ફરફરીને ખાટલે ચડાવી શકો છો. પણ એ પહેલાં જ તો વાડામાં ગંગાજી ઉભરાણા હતા તો પાણીનો પાર નથી રહ્યો. અને ઉનાળું રીંગણીનો રોપ નાખી દીધો તો રીંગણા પણ આવી ગયા છે, ઝીણા ઝીણા ઝીણી એવી છે ને રીંગણા આવી ગયા. જો તો 4-5 છોડવા અમે ગયા હતા વિડીયો ઉતારવા, ત્યાંથી લેતા આવ્યા હતા તો ચોંટી ગયા છે. અને ફૂલડાનો પાપૈયાનો મારા વાડામાં કોઈ પાર નથી રહ્યો. તો તમે જોઈ શકો છો કેટલું પાણી મેં ભરી લીધું એ વાડામાં. તો સરસ મજાના ફૂલડા ખિલખિલાટ કરે છે. પાણી મળી ગયું તો હું કામ ન હોય ખિલખિલાટ કરે. જો જો તો એ પાણી હારે લેરવી લેશે. અને સરસ મજાની બે વસ્તુમાં કલરવાળી ખીસી કરીવાળી સાંઈ સૂલો કરું, રોજ સૂલો કરું, રિમોટવાળો સૂલો બનાવવું ને વીખું કારણ કે હાલસાલ જાજી રહી. તો મંજુબેન એ ફરફરનો ખીસી કરીવાળી છે, ફરફરની ખીસી કરીવાળી છે, એ ખીસી કરીવાળી ફરફરની. એ હા ખીસીને જમવાનું હોય ને એને હંસે કરીને ખાટલે સડાવવાની હોય. પણ આ ધનવેલ લેરા લેર કરે છે. જો ક્યાં સડી ગઈ, હરગવારે સડી ગઈ છે. અને આજ તો એકલી શું કહેવાય કે હાવ એકલી છો, એકલા રામ. હા એકલા રામ છો. આડાવાળા બાળકો જ્યાં આજ તો રજા છે તો એને ક્યાંક જવું હોય ને તો આ મારી રીતે હું એકલા ખાટલે સડાવવાની છો. એ પહેલાં થોડાક વાર ફોનને મૂકી દઉં અને થોડીક આમ કંઈક તૈયારી કરી લઉં બનાવવાની રીતની. તો પછી ફરી મળશું બીજા વિડીયામાં. તમારું કાંઈ કહેવાનું થાય છે? કાંઈ કહેવાનું થાય? જો વાળ્યા ડોકાય. હા હા તમારે અમારી પાસે કામ જ લેવું છે એમ ને? એ સારું લ્યો. તો આપણે ફરી બીજા બ્લોકમાં મળશું. અત્યારે બસ આટલું. આ તમે શું કરો છો બા એકલા? પણ તો રવિવાર ખરો ને તો રજા હોય. છોકરાને નિશાળે 400-500 છોકરા. કારણ કે એની વચમાં રહેવું આ ઉંમરે જરાક મગજનું આમ ટેન્શન જેવું લાગે. છોકરાનો એટલો કકળાટ હોય નિહાળે એટલે એકલી કર્યા કરું. પણ આવી રીતનું તૈયાર કરેલું હોય ને તો હંસામ ઝટઝટ હાલે. સમજ્યા? આવા તૈયાર કરી રાખું ગોણા. તો રંગબેરંગી વેફર પાડવી છે. અને હવે આ લાલ છે બરાબર. આ પીળી તો મેં પાડી વાળી આવી રીતના ગોળણા કર્યા છે. અને આખો વિડીયો મારો બરાબર જોઈજો તમે. અને આમાં હાથ ધોવા પડે, તેલનો ઉપયોગ નથી કરતા કારણ કે 12 મહિના ન રહે ને આમ બાટી જઈને ખોરી વાસ આવે એટલે પાણી સાથે હારવાર રાખવાનું બરાબર. આ પાણી છે, આ કપડું હારે રાખવાનું. આ બનાવવાની રીત બતાવું છું કે આવી જાવ આ બાજુ. શું કરો છો બા પાછા? આ હું કરું છું પાપડ. મશીન પરનું પડ્યું હતું જૂનું, આ કાયમ આવ્યું. બાયું ઉપયોગ નથી કરતું, પૂરીઓનું મશીન છે. પણ એમ થયું કે થોડીક ખીસી કરી હતી, ખીસી વધારી થોડી. અને હવે શું કરીએ છીએ કહું? આ પાપડનું કરીએ છીએ. તો ઝાઝો લોટ કર્યો હોય અને મશીન ન આવેલું હોય તો આપણું લોટ બગડી જાય. તો આપણે અત્યારે પાપડનું મશીન આ રીતનો ઉપયોગ કરી. લાવો તો નાખું. આમ કરવાનું આપણે. એમ ઉખાડ લો કાગળ. લે હું ઉખાડું છું. જો થયો ને? સરસ ને? હા. તો આ રીતના પાપડ હોય છે. એટલો થોડોક લોટ પડ્યો છે ને આખો પૂરો ભરાઈ જાય. આજ તો વેફર ખાઈને જવાનું છે. ત્યાં સુધી બન્યા રહેજો મારી યુટ્યુબ ચેનલમાં બરાબર ને? આપણે 3 વાગે બરાબર ના પાછી આને ચૂલે સડાવીને તેલ મૂકીને તળીને ખવડાવીને તમને વિદાય આપવા છે.
નિહાળતા હોય ત્યાં સુધી બેહારી રાખવા મારા વાડામાં, જે ચેનલ નિહાળતા હોય વ્યક્તિને. અને આ તડકા મારા બાપ રહેવા દે, ઉપરા ઉપર નાખું તો આપણે 3 વાગે તળવાનું છે અને પાછી કકડાથી બોલાવવાની છે, બરાબર ને? તો અત્યારે આટલું. હવે હંસા ભરવાની રીત બતાવું છું. આ રીતે આપણે ભરી દેવાનું. પાણી નારવા રાખવાનું એટલે હાથમાંથી લપસે નહીં. અને કોઈની મદદ નથી લેતી, કારણ કે થાકી ગયા હોય બેકારા સાંભળે નિશાળે એટલા હોય ને ઘરના છોકરા જ રમવા ગયા હોય. તો છોકરી બરાબરની આવી ગઈ કે બા શું કરો છો? મેં કીધું આવી રીતના કરું તો કે આ કેવી રીતના? મેં કીધું તો આખો વિડીયો હવે પૂરેપૂરો કરી વાળું, બરાબર? અમારી મેન ફર તળાઈ ગઈ છે, પાપડ ને એવું બધું ડીશ ભરાણી છે. બે ઉડીઓ બોલાવવાનો છે, ઘરે થાળી લઈ જવાની છે, પછી બોલાવવાનો. મારી બાદ જો ઉડીઓ બોલાવવા માંડ્યા. બનાવી લો, ચેક કરવી પડે ને. તો હવે ખાશું. ભરાય રૂપ ને આખું. લાલ ને બદલે ગુલાબી છે. ક્યાં કરા જો તળાણી ખરી સરસ મજાની. હવે આપણે આ પાપડને નાખી દઈએ. થઈ ને સરસ મજા. હવે સર મોઢામાં પાણી. મારી યુટ્યુબ ચેનલની પાણી આવે છે. હવે ખાટલે સડાવી, પલા પીસી કરી, ઉચવી અને અત્યારે જો ચૂલે સડાવી દીધી પાછી, બરાબર ને? આવી ગયો. એટલે તળો છો ને? હા, એટલે તળું છું. જો પીળી છે, લાલ છે, લાલ પાપડ છે, સફેદ પાપડ છે. આપણે બધાને ચેક કરી લઈએ. આપણે સવારે કીધું હતું ને કે હું 3 વાગે તળીશ, તો 3 ને 4 થઈ ગયા છે. તો આપણે ત્યાં તળવી પડે. મારો વિડીયો પૂરો જોયો ને ત્યાં સુધી 3 વાગી ગયા ને? હા, 4 વાગ્યા 3 ના હાથમાં.